હવે એને ઘરની તકલીફ એમાં મામો શું કરે? મામો છે એ ભૂતડા ભગાડે, કોઈનું દુઃખ છે એ મટાડે. તમે ઘેર કવાડી લ્યો તો મામો નહીં રહ્યો ને તે તમારી કવાડી પકડી લેવાની. આ એની રીતે હાસો હોય કે એ હોય, બોલવું જોઈએ કઈ મામો છે મામામાં નકરે આ ધૂણીએ એમાં તો ધૂળ પડી. અને કીધું ના ચારી પાસે આય ઘૂમતા હોય, હાસા ને ખોટા હોય, અને ઘણા પકડી લીધા. પણ આ જાહેરમાં બોલવું ને કોઈને ક્યાંય કેવું હોય તો છૂટશે ભાડા. એ એક મને વોટ્સએપ રાખવાની છે કે જીના બંધ કરાવી એને અહીં આવવાનું, આપણું બંધ કરાવી છે એટલે એ કે અને તેથી સાબિત કરી દેવાનું છે કે અહીંયા જે 40 વીઘા છે એમાં કંઈક તો છે. અને ભુવાને ખોરી આવીને માને નહીં તો કઈ નહીં. ભુવાને ખોરી અમુક હોય, મિત્રો હોય અને સામે વાળા એમ કે નથી મામો તો તમને આગળ કીધેલ છે. અને તેથી ભણાવવા જગ્યા છે ને ત્યાંથી ને હયાતીમાંથી આપણે પૂંછડી પકડીને હરફ કાઢવાનો છે. અને તેથી આ મામો ત્યાંથી હરફ કાઢી અને તમારો ગોઠી ભૂવો જી ગયો ત્યાં કાયદા પર ડોકમાં રાખે ને તો માનવાનું કઈ કંઈક છે. બાકી તો એમથી અને ત્યાંથી કાઢવાનો અહીં રાખવાનો નકર તો કંઈક પારેલો છે. એટલે ત્યાં સુધીની આ મામાની તૈયારી છે. જો આવો નવો ભાવ રહ્યો તો આ બધા આ મામો તો આમ કરતો જ હોય, મામો કોઈથી બે નહીં પણ આ બધા એ કરે તો એની કોઈ દે હેઠી નહીં થવા દે. આવો નવો ભાવ રાખ્યો તો અને હા એક બીજી વાત એ કહેવાની છે. અનભાડે આ મામાની વાતો કરી લીધો ભણાય અને જાહેરમાં હૈસે જીને કરી છે નામે છે. આમાં આ મામો છે જાહેરમાં બે બોલવા વાળો છે, બોલવા અને એનો દાખલો એમને વાત એક નહીં કરે. આ મામો આ છે ને કીધું ને કે આ બે સિવાય કોઈનું કઈ છે જ નહીં એવું માનીએ તો હાલે. આના ઘરના આ મામા ત્યાંથી રસ્તો તો કરી જ ગયા હતા, સારું જ હતું આવ્યા હતા શરૂઆત. આ મામા એ કરી દીધું. હવે એને ઘરની તકલીફ એમાં મામો શું કરે? મામો છે એ ભૂતડા ભગાડે, કોઈનું દુઃખ છે એ મટાડે. તમે ઘેર કવાડી લ્યો તો મામો નહીં રહ્યો ને તે તમારી કવાડી પકડી લેવાની. આ એની રીતે હાસો હોય કે એ હોય. એની તકલીફમાં આ મામાને ભેગો ભેળવી દીધો કે આ દીકરાને જાહેર ખવડાવી એટલે આમ થાય. આ મામાનું જે વાત થઈ છે સભા વસારી, મામાને કોઈ હરો ન કહે કઈ નહીં. અને અહીં તો આવે એને ફાયદો થાય એ જ આવે, બાકી અટાણે માણા દેવથી હોશિયાર જ છે. એટલે આ વાતમાં આ મામાનું એવું કીધું કે જાહેર ખવડાવી એટલે આમ થાય. એટલે આ દીકરા આવી જ કીધું આમ છે. અને એને કીધું કરવા દે, મજા કરી. અને આ બધાને કીધેલું છે, કોઈ એમ કે આમ છે તેમ છે આ છે. તમારે અહીં આવીને દીવો કરીને આ મામાને ફરિયાદ કરવાની ને 15 દિન મોટે હાજર કરવાની ત્રેવડ આ મામાની છે. અને કર્યા અને જીવતો દાખલો આપું. આજથી 8 દી પહેલા આ મામે ખવડાવ્યું હતું ને કંઈક થયું હતું. અને આ મામાના ગોઠીને ફોન કરીને એમ કે અમારું પાંહરું કરી દો ને અને આવી ગયો. અને આ મામે ખવડાવ્યું તો પાંહરું મામા જ ન થાય, ન હોય ને. તો હવે મામો એને પાંહરું પાડી દે એવું બધું.
અને તોય કીધું મારા ગોઠીએ કઈ વાંધો નહીં મોકલી દે કમ્પ્લીટ કરો. અને મારામાં એટલી તો ત્રેવડ હોવી જ જોઈએ કે મારું કોઈ ખરાબી કરે તો એનું મારે તો એની મારી રીતે લડી લેવાનું હોય. અને કીધેલું જ છે અને અહીં બેઠા એમ પરીક્ષા કરી લેવાની એવો આ આવ્યા એમાં ઘણા કીધું એ છે ને કહેતા એ છે. અને એ જો આ ભાવથી આવતા હોય અને આ મામો છે એવું માનતા હોય તો અહીં આવીને ખાલી દીવો કરીને કહી દેવાનું ફલાણે આમ કીધું હતું 15 દીમાં એ મામાની જગ્યા આમ જોઈએ અને આ મામો લઈ આવે તો જ મામો. બાકી વટવારી વાતમાં લાય છે આ મામો ગાદી બંધ કરવાની છે. આ ગાદી જોઈએ જ નહીં. અને નકર તો આ ધોણીને એ શું કામ અને આ દવાખાના વાળો છે. તમારી ભાષામાં કોટ કયો એવા દાગવાળો છે અને દવાખાના હેરાન થઈ ગયું. દવાખાના ભાંગી લીધા. એક મટાડે તો એક થાય અને અહીં કદાચ દાગા પડે છે વ્હાઈટ કલરના. ડોક્ટરને પાસે જાય ને એક દાગો મટો તો બીજો થાય પણ અહીંયા ભાવથી આવે છે અને સારું છે અત્યારે દાગ લગભગ મટવા લાગ્યું. અને ખાલી આ જો આ ફરજે આ રાખ જ કરીને ડોક્ટર માટે નકર તો ધૂણો નો હોય ને આખા શરીરમાં થઈ ગયા. કેમિકલની કંપનીમાં નોકરી કરે છે. દવાખાને જાય ને તો એકની દવા લઈને તો બીજું થાય. આજ હોય જાય છે અહીંયા 5 હતા અત્યારે 2 જ રહ્યા છે 5 હતા નીકળી ગયેલા રેડી સાહેબ. અને આ એને વધારશે કમ્પ્લીટ કરવાનું. શેર પડી જાય એમ નહીં કમ્પ્લીટ કરી દેવાનું. સાંભળી હતી એવી કરી દેવાનું હોય વધારા કરો એવું મમ્મી આપણી ભાષામાં. અને હું કેવાય એ મન નો આવે. પણ એવા દહ હોય થાઇરોઇડ વાળા દહ નો મટી નો હોય. એ આ મામાને મજા આવે. અને એક આ વાત કરતો જાવ કે હરફથી ન માને જેથી એવો સમય આવે તેથી. અને હું વાંચજો પણ મારું ભગવાન નહીં આવવા દે. મારે એવો સમય લઈ આવવો. હું બોલો એવો સમય આવવો જોઈએ. હું બોલો એ થવું જોઈએ. આવું આ મામો ગઈ કે પૂછડી બગડીને હરફ કાઢવો તો એવો કોક આવે ને હું કાઢું એવો સમય મારે જોઈએ. અને એ સતાય ન માને તો આ તમારા દીમાં માણા મરતા તો ઘણા છે. એમાંથી એક તો એ મરી ગયેલું ને એ લઈ આવવાનું. અને એમ નથી કહેતો કે કાયમી માટે સહજીવન કરી દઉં પણ સામેથી હરફથી માનવા તૈયાર ન હોય. એને ઓલું દવાખાનેથી એમ કહી દીધું હોય કે હવે લઈ જાઓ આમાં કઈ નથી તો એને એના પરિવાર સામે એકવાર 5 મિનિટ બોલતું કરી દેવાનું વધારે છે આપણો. અને પછી તો ગમે એને માનવું પડે. અને આ સમય મારે જોઈએ. અને આ સમયની મેં સમય દીધેલો છે 2 વર્ષ. અને ભાણા સમય મારે જોઈએ અને આવું થવું જોઈએ. અને મારા ભગવાનને પણ આ મામો એમ કે આવો સમય તો હું આ મામાને તૈયાર છું. અને આવું આવે છે તો જ આ દુનિયા એમ કે હું આગળ બોલ્યો તો કે આ કળિયુગમાં રાજા મામા છે. કરીને બતાવીએ તો માને ને. એટલે આવું કરવાનું છે. અને મારી ઈચ્છા એવી છે એટલે પ્રાર્થના તમે એવી જ કહેશો કે હરફ નીકળે ને હરફ થી ભેગું ન થાય તો કોઈ પડદું ઊભું થાય. પરીક્ષા કોઈ લેવા ના આવે અને તમે હું કામે બે
અને આ મામો એના ભગવાન પાસે માગતો હોય તો તમારે તો મગાય અમારે બધા ભાવ રાખીએ અને હવે તમારી ભક્તિ કરીએ અને ભાવ રાખીએ અમારે પરીક્ષા ક્યાં લેવી અમારે? અને આ મામો એક એટલું દેહે અને એવું પરીક્ષા લેવા વાળા પુરવાર કરશે તો બીજું કઈ નહીં થાય ભાણા. પણ આવા મામાનો હજારો જગ્યાએ બેઠો, એનું નામ તો ઉજળું કરે ને. એનો ખીગડો હોય છે, એની જગ્યા હોય છે, ત્યાં કહે કે મામો તો આ સમયમાં છે. એની જગ્યા તો હું ખાલી હારી કરી શકીએ, એના સામે આંગળી ચિંતા બંધ કરી. હા, એટલે આવું થવું જોઈએ. અને હું વિચાર એવું થાય. અને મારો ભગવાન ભેગો રહેતો હોય છે અને બોલો એવું થવાનું જ છે. પણ મારા ભગવાનને હું આ મામું નાભીમાંથી જ કહે એવું મારે જોઈએ. પણ જાહેર થાય તો એ થાય. અને ભાણા જો એમાં પોલ 18 જાહેર થાય તો થાય. 20 છે એમાં.